નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। મહીસાગરના લુણાવાડામાં શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી। આ મજૂરી કરાવતો વિડીયો જે સામે આવ્યો છે, શાળા નંબર 4ના બાળકો પાસે ધાબા પર સફાઈ કરાવવામાં આવી હોય તેવું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। શિક્ષકોએ બાળકોને ધાબા પર ચડાવીને સફાઈ કામ કરાવ્યું। વરસાદી માહોલમાં બાળક પાસે જીવના જોખમે કામ કરાવવામાં આવ્યું। બાળક સાથે જો કોઈ અઘટિત ઘટના બની તો શિક્ષકો જવાબદારી લેત। બાળકોને શિક્ષણ આપવાના બદલે મજૂરી કરાવતા સવાલ ઉઠ્યા છે। શા માટે બાળકો પાસે જીવના જોખમે આ પ્રકારની મજૂરી કામ કરાવવામાં આવ્યું? શાળાએ બાળકો અભ્યાસ કરવા આવે છે, પોતાનું ભવિષ્ય બનાવવા આવે છે, પરંતુ શિક્ષકો શું કરાવી રહ્યા છે? તેમને ભણાવવાને સ્થાને તેમની પાસે સ્વચ્છતાનું જાણે અભિયાન હાથ ધર્યું હોય તેમ બાળકોને ચોમાસામાં ધાબે ચડાવીને કામ કરાવવામાં આવ્યું। અમારી સાથે જોડાયા છે હસમુખ રાવલ। હસમુખ, જે આ વિડીયો સામે આવ્યો છે શાળા નંબર 4નો, શું આપની શિક્ષકો સાથે વાત થઈ છે? આ વિડીયોને લઈને શું જવાબ આપ્યો છે? વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના લુણાવાડાની બ્રાન્ચ શાળા જે 4 છે તે 4માં શિક્ષકો દ્વારા જે બાળકો છે, બાળકો પાસે ધાબાની સાફ સફાઈ કરાવતો વિડીયો સામે આવ્યો છે। કહી શકાય કે આ જે વિડીયો છે તે વિડીયો 2 થી 3 દિવસ અગાઉનો હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે। ત્યારે વાત કરવામાં આવે તો જે વરસાદી માહોલ છે, વરસાદી માહોલમાં જે રીતે બાળકોને સાફ સફાઈ કરાવતા હતા ત્યારે કહી શકાય કે આ કેટલું યોગ્ય કહેવાય। શિક્ષકો બાળકોને ભણતર આપવાની જગ્યાએ જે આ સાફ સફાઈ કરવામાં આવે છે ત્યારે શિક્ષકોમાં પણ જે કહી શકાય કે શિક્ષકો કઈ રીતે કોની પરમિશનથી ને કેમ બાળકો જોડે ભણાવવાની જગ્યાએ આ રીતે સાફ સફાઈ કરાવી રહ્યા છે। જી, આભાર આપનું જાણકારી આપવા માટે। આ જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને શિક્ષકો અને શાળાના સત્તાધીશો સામે સવાલ ઉઠે છે। એક તો સરકારી શાળા, એમાં પણ આ જ પ્રકારે જો બાળકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે તો તેમને ભણાવવામાં ક્યારે આવે છે? ઉપરથી ચોમાસાનો માહોલ છે, વરસાદ ગમે ત્યારે તૂટી પડે એવા વાતાવરણમાં ધાબા પર ચઢાવીને આ બાળકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે। આ વિડીયો સામે આવતા ઘણા સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જીવના જોખમે બાળકોને ધાબે ચડાવવામાં આવ્યા છે। અહીં ઉપર ઇલેક્ટ્રિક લાઇન પણ જઈ રહી છે અને વીજળીની લાઇનમાં પણ જો વરસાદ સમયે કોઈ અઘટિત ઘટના બની, બાળકને કરંટ લાગી શકે છે, બાળક છત પરથી લપસીને નીચે પડી શકે છે, તેમ છતાં આ બધી સંભાવનાઓ જ્યારે એક સામાન્ય માણસને દેખાઈ શકે છે તો શું શિક્ષકને નહોતી દેખાઈ? શા માટે શિક્ષકોએ બાળકોને ધાબા પર ચડાવીને સફાઈ કામ શરૂ કરાવ્યું? સફાઈ અભિયાનને જો આટલી જોરશોરથી ચડાવવું હતું તો પોતે ઉપર ચડવાનું અને પોતે સફાઈ કરવી। બાળકો પાસે આ પ્રકારે કામ કરાવીને આખરે શિક્ષકો શું સાબિત કરવા માંગે છે? વરસાદી માહોલમાં બાળકો પાસે જીવના જોખમે તેઓએ કામ કરાવ્યું છે। આ શાળાનો જે વિડીયો વાયરલ થયો છે ત્યારબાદ શિક્ષકો સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। શાળાના આચાર્ય દીપક પટેલ જોડાયા છે। દીપકભાઈ, શાળાનો જે વિડીયો સામે આવ્યો છે, આખરે બાળકોને કેમ છત પર ચડાવવામાં આવ્યા? મેડમ, છત પર ચડાવવામાં નથી આયા તો પાણી વરસાદથી ભરાઈ ગયેલું હતું અને જે તે ધોરણના બાળકો આસોપાલવના પાન અંદર પાઇપમાં ભૂંગળીમાં ફસાઈ ગયા હતા, એટલે એને પોતે કાઢી લીધા। બસ, બીજું કશું કર્યું નથી। અને સીડી જ છે, ચોખ્ખું જ છે બેન। તમારી વાત તમે જે કહી રહ્યા છો, જો તમે દ્રશ્યો જોશો ને તો તમને વીજળીની લાઈન પણ દેખાશે। શું આપને અહીં કોઈ જોખમ નથી દેખાઈ રહ્યું બાળકો માટે? નહીં, એવું નથી, પણ બાળકો પોતે પોતાના રૂમની સ્વચ્છતા તો મેડમ જાળવે ને। અને કોઈ એવું ખરાબ કામ બી નથી કર્યું। અમે બધું જ અમારે માણસથી જ કામ કરાવીએ છીએ। તો પછી આ બાળક શા માટે ઉપર ચડ્યો હતો? જો માણસ જ કામ કરે છે તો આવા સંજોગોમાં બાળકે ઉપર ચડીને કામ કરવું યોગ્ય લાગે છે ખરું? પાણી ટપકતું હતું તો આસોપાલવના પાના હતા, એટલું જ ખાલી એને અમને ખબર બી નથી ને એને ચોખ્ખું એમ કે ભાઈ પાણી વર્ગમાં પડે છે, એના લીધે હું પાના કાઢી લઉં ને સીડીથી જાતે ચડીને એને પાના કાઢી લીધા। બસ ચલો, આપે જે જવાબ આપ્યો અમે માન્ય રાખ્યો, પણ તમે આ દ્રશ્યો જુઓ, ઉપર વીજળીના થાંભલા છે, લાઈન છે, વરસાદી વાતાવરણ છે, બાળકને કરંટ નહીં લાગી શકે એની ગેરંટી છે, બાળક ઉપરથી સરકી નહીં શકે એની ગેરંટી છે, બાળકની સુરક્ષાની જવાબદારી શું શાળાની નથી? વીજળીની કોઈ લાઈન નથી મેડમ સ્કૂલ પર। અચ્છા, તો ત્યાં જે વાયર દેખાય છે એ શું છે તો પછી? પણ ત્યાં વાયર દેખાઈ રહ્યા છે ભાઈ, આપ સમજો, આ બાળકને જો કંઈ પણ થાય તો તમે એની જવાબદારી લો। હું સમજુ છું કે બાળકે બહુ સારું કામ કરવા માટે આ નિર્ધાર કર્યો હશે, પરંતુ બાળકની સુરક્ષાની જવાબદારી તમારી નથી? અમારી જ મેડમ, પણ અવેરનેસ બી અમે બાળકોને શીખવાડીએ જ છીએ સંસ્કારમાં। ઘર હોય કે સ્કૂલ હોય, અમારું પોતાનું જ આંગણું છે, એટલે
એને એવું કે સ્વચ્છતા ભાઈ જો તમે સ્વચ્છતાની દલીલ કરી રહ્યા હોય ને સર, તો મને એમાં કોઈ વાંધો નથી. હું હજુ પણ કહું છું, બાળક ઘરમાં સાફ કરે, કદાચ શાળા સાફ કરી, બરાબર છે, પરંતુ અહીં વાતાવરણ જુઓ, વાદળછાયું વાતાવરણ છે, ઉપર ભીનું હોઈ શકે છે. આપે જ કહ્યું પાણી ભરાયેલા હતા અને પાન હટાવવા ગયું, એ ત્યાંથી સરકી જાય તો અને નીચે પડી જાય તો? ઉપર તો કમ્પ્લીટ છે, ક્લિયર છે. ખાલી આસોપાલવના પાન પેલું બેન પવનથી પડે અને ભૂંગળીમાં પેલું આપે જ કહ્યું કે ભરાઈ ગયું હતું. પાણી અટવાઈ ગયું હતું એના માટે. એટલે આપને જો આપ જે દલીલ કરી રહ્યા છો એને જોઈને મને એવું લાગે છે કે આપ સ્વીકારવા જ નથી માંગતા કે બાળકની સુરક્ષા પર અહીં કોઈ પણ જોખમ છે. સ્વીકારવા એટલે જોખમ અમે માનીએ છીએ. એટલે આ ખાલી હા કે નામાં જવાબ આપો. આ વિડીયો જોયા પછી શું અહીં બાળકની જીવનો જોખમ તમને લાગે છે? હા કે ના? અમારું કમ્પ્લીટ છે, બધું જ દાવું બાબુ ચોખ્ખું છે, સીડી બી છે, કોઈ પ્રોબ્લેમ નથી મેડમ. મેં તમને સવાલ એ કર્યો છે કે આ બાળકના જીવનું જોખમ તમને લાગે છે? હા કે ના? ના 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 નથી લાગતું આપને જીવનું જોખમ? ના બિલકુલ નહીં. અમે કમ્પ્લીટ બેન એટલે તમે એવું કહેવા માંગો છો કે બાળક નીચે ગબડી શકે એવો કોઈ સંજોગ જ નથી, ભલે ત્યાં ભીનું હોય, સરકી જાય, કંઈ પણ થઈ શકે, પણ એવી શક્યતા જ નથી. જો એ તો મારા હાથમાં બી નથી, પણ હવે પણ અકસ્માત તો ત્યારે જ થાય ને. એમને થોડા કહીએ છીએ કે નજર હટી દુર્ઘટના ઘટી. તમારું ઘર હોય, મારું ઘર હોય, તો બી આપણે થોડુંક કઈ થાય તો કરી લઈએ. તો એ છોકરાએ એને પોતાની જવાબદારી સમજીને કરી લીધું છે. અમે ટુકડી બી પાડેલી છે કે સ્વચ્છતાની જવાબદારી શિક્ષક બાળકોની, અને એને ખાલી પાન જ કાઢ્યું છે, બીજું કશું કર્યું નથી મેડમ. હું એ કહેતી જ નથી, હું એ બાળકના કાર્ય પર પણ કોઈ સવાલ નથી ઉઠાવી રહી. એની તો ભાવના ઉમદા જ હતી, પણ એક શાળાના આચાર્ય તરીકે પોતાની જ શાળાના બાળકના જીવનું જોખમ ઊભું થાય એ વસ્તુ આપને યોગ્ય લાગે છે? ખેર, તમે માનવા જ તૈયાર નથી કે અહીં આ પ્રકારની જે ઘટના થઈ એમાં કોઈ આગામી તકેદારી હવે રાખશો કે કેમ, એની પણ મને તો હવે ચિંતા થઈ રહી છે. હવે રાખીશું. હવે કોઈ પણ પ્રકારનો જવાબદારી બધી જ મારી જ રહેશે પર્સનલ. આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ. શાળાના આચાર્ય જે હવે એવી વાત કરી રહ્યા છે કે આગામી સમયમાં તકેદારી રાખવામાં આવશે. બાળક સાથે અહીં જે રીતે બાળકે સાફ સફાઈ કરી, બાળકની તો એ ઉમદા ભાવના હતી કે પોતાની શાળાને સ્વચ્છ રાખવા માંગે છે, જે રીતે આચાર્યનું કહેવું છે. કારણ કે આચાર્ય તો કહી રહ્યા છે કે તેમણે માણસ પણ રાખેલા છે સ્વચ્છતા માટે. આ તો વરસાદી સમયમાં બાળકે જાતે જ પોતાની હાથમાં બીડું ઉપાડી લીધું, પરંતુ આ પ્રકારની ઘટનામાં જીવનું જોખમ માથે લટકી રહ્યું છે એ શાળાના સંચાલકોએ પણ સમજવું જરૂરી છે.